આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં આ વર્ષે ડાંગર પકવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાતના શ્રેષ્ઠ ડાંગર ઉત્પાદક ગણાતા આ વિસ્તારના 25 ગામોમાં વરસાદના અભાવે ચિંતા વધી છે। ડાંગરની ખેતી માટે જરૂરી વરસાદ નહીં પડતા ખેતરોમાં નાખેલું ધરું પણ સુકાઈ રહ્યું છે। બીજી તરફ સિંચાઈ માટેની કેનાલોમાં પણ પાણી ન હોવાથી ખેડૂતોની મુશ્કેલી બમણી બની છે। ડાંગરના પાક પર નિર્ભર હજારો ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। ખેડૂતોનું કહેવું છે કે જો તાત્કાલિક વરસાદ કે સિંચાઈનું પાણી નહીં મળે તો મોટું આર્થિક નુકસાન થશે। હવે ખેડૂતો સરકાર પાસેથી સિંચાઈનું પાણી છોડવાની અને તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે। આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના 25 ગામડા ગુજરાતની બેસ્ટ ક્વોલિટીની ડાંગર પકવતો વિસ્તાર છે। આ જેમાં અત્યારે કોઈ ઉપરથી વરસાદ નથી, નીચે કેનાલો જો બિલકુલ પાણી નથી અને આ સરકાર કોઈ સાંભળતી નથી, પાણી આપતી નથી અને નહેર ખાતાના એન્જિનિયરોને કમ્પ્લેન કરીને થાકી ગયા। કોઈ સાફ સફાઈ નથી, નકરો કચરો પડ્યો છે કૂવામાં, પાણી આગળ આવતું નથી ક્યાંય આવે તોય। અને આ ગેટો જુઓ, ગેટો બધા તૂટેલા છે, કોઈ પણ રિપેરિંગ કામ થતું નથી અને અમારા ધરું બિલકુલ સુકાઈ ગયા છે। અને આ વિસ્તાર અમારી ડાંગર ઉપર અમે ખેડૂતો નિર્ભર છીએ। આ વિસ્તારના હવે અમારી દિવાળી તો આખી બગડી જ છે, અમારે જવું તો ક્યાં જવું। આણંદ જિલ્લાનું ખંભાત તાલુકાનું અમારા ભાલ વિસ્તારના 25 ગામ જેમાં અમારી ખેતી ડાંગરની ઉપર નિર્ભર છે। ખેડૂતને જો આ વર્ષ મોડું પડે તો માણસની અવદશા થઈ જાય, જેની દિવાળી પણ બગડે। હવે અમારે આ કેનાલોમાં પાણી નથી, ઉપરથી વરસાદ નથી, ડાંગરનું ધરું બતાવ્યું, ડાંગરનું ધરું પણ સુકાઈ ગયું, પાણી ના આવ્યું એટલે હવે અમે આ નહેર ખાતાવાળાને રજૂઆત કરીને થાકી ગયા, પણ અમારું કોઈ સાંભળતું જ નથી। અને અત્યારે ગંભીર આ સરકાર અમારું કોઈ સાંભળવા તૈયાર નથી। જો અમારી આ રીતની દશા થશે